જિલ્લામાં પાણીની સમસ્યાને લઈ ઉઠેલી ફરિયાદો બાદ તંત્ર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો। આજથી નર્મદા કેનાલો શરૂ કરવામાં આવી છે અને ઢાંકી પમ્પિંગ સ્ટેશનથી ધોળી ધજા ડેમમાં પાણી ઠાલવવાની કામગીરી શરૂ કરાઈ છે। સુરેન્દ્રનગર સહિત અનેક જિલ્લાઓમાં પીવાના પાણીની અછતને ધ્યાનમાં રાખી મુખ્ય નર્મદા કેનાલ કાર્યરત કરવામાં આવી છે। જામનગર, મોરબી, દેવભૂમિ, દ્વારકા, રાજકોટ અને ભાવનગર સહિત આશરે 5000 ગામોમાં પીવાનું પાણી પહોંચાડવા કવાયત હાથ ધરાઈ। ધોળી ધજા ડેમ ભરાવાની શરૂઆત થતાં સુરેન્દ્રનગર જિલ્લાના આશરે 3 લાખ લોકોને નિયમિત પાણી પુરવઠો મળવાની આશા જાગી છે। સુરેન્દ્રનગરના ધોળી ધજા ડેમમાં પાણી ઠાલવવાની છે તે શરૂઆત કરી દેવામાં આવી છે। ઢાંકી પમ્પિંગ સ્ટેશનથી લઈ અને સુરેન્દ્રનગર ધોળી ધજા સુધી જે કેનાલ આવી છે તેનું રિપેરિંગ કામ કરવાનું હોવાના બહાને છેલ્લા 15 થી 20 દિવસથી પાણી વિતરણ વ્યવસ્થા બંધ કરવામાં આવી હતી। ત્યારે આ તબક્કે હવે સમગ્ર સૌરાષ્ટ્રમાં પીવાના પાણીની બૂમરાર ઉઠી હોવાના કારણે તંત્રે આજથી નિર્ણય કર્યો છે અને તાત્કાલિકપણે આ કેનાલમાં પાણી છોડી અને ધોળી ધજા ડેમમાં પાણી ઠાલવવા અંગેની શરૂઆત છે તે કરવામાં આવી છે। ખાસ કરીને સૌરાષ્ટ્રભરમાં પીવાનું પાણી ધોળી ધજા ડેમ મારફતે પૂરું પાડવામાં આવી રહ્યું છે। ગુજરાત રાજ્યના 10 જિલ્લાઓમાં જેમાં ભાવનગર, રાજકોટ, બોટાદ, દેવભૂમિ, દ્વારકા, મોરબી અને કચ્છ જિલ્લા સુધી ધોળી ધજા ડેમમાંથી પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે। પરંતુ હાલના તબક્કામાં ધોળી ધજા ડેમની જળ સપાટી 11 ફૂટ જેટલી પહોંચી ગઈ છે, જેને લઈને તમામ જિલ્લાઓમાં 5 દિવસ પહેલાં પાણી પહોંચાડવા અંગે બંધ કરવાનો નિર્ણય છે તે તંત્રની ટીમો દ્વારા કરવામાં આવ્યો હતો, જેને લઈને 5000થી વધુ ગામડાઓમાં પીવાના પાણીની ગંભીર સમસ્યા સર્જાઈ હતી। પરંતુ હવે આનંદની વાત એ છે કે તંત્ર અને નર્મદા વિભાગ દ્વારા આ જે મુખ્ય કેનાલ છે તેના મારફતે ધોળી ધજા ડેમમાં પાણી છોડવાની આજથી શરૂઆત કરી દેવામાં આવી છે। ફજલ ચૌહાણ, GSTV ન્યૂઝ, સુરેન્દ્રનગર।